હેલો એવરીવન, મારું નામ છે નેન્સી. હું પર્યાવરણ મિત્ર સાથે ગ્રીન કેટલિસ્ટ પ્રોગ્રામની મેમ્બર છું. તમારું સ્વાગત છે સ્ટોરીઝ બાય જેન ગ્રીનમાં, જ્યાં આપણે બહુ સિમ્પલ વાતો કરતા હોઈએ છીએ એક્સપર્ટ સાથે અને બહુ જ સિમ્પલ સોલ્યુશન્સ લાવતા હોઈએ છીએ. તો આજે એવા જ એક એક્સપર્ટ સાથે આપણે વાત કરવાના છીએ. ચિંતન શાહ, તેઓ સિવિલ એન્જિનિયર છે અને તેમણે તેમનું સ્ટડીઝ યુએસમાં પતાવ્યું અને પછી તેમના ફાધર સાથે આનંદ એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સીસમાં વર્ષોથી કામ કરે છે. અને આપણે આજનો જે ટૉપિક છે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઇન અર્બન એરિયાઝ, એના વિશે વાત કરીશું એમની સાથે. વેલકમ ચિંતન સર. થેન્ક યુ સો મચ. આપણે બહુ જ સિમ્પલ વાતો કરીએ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વિશે, તો જે બહુ જ નોર્મલ વ્યક્તિ હોય એને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વિશે ખબર ના હોય, એને આપણે સમજાવવું હોય એ શું છે, તો આપ જણાવશો? રાઈટ, એટલે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, જેને શોર્ટમાં EIAB કહેવામાં આવે છે, ઇટ ઇઝ બેઝિકલી એવી એક પ્રોસેસ છે જેનાથી કોઈ બી મોટો પ્રોજેક્ટ આવવાનો હોય, વેધર ઇટ ઇઝ એન ઇન્ડસ્ટ્રી, વેધર ઇટ ઇઝ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઓર માઇનિંગ પ્રોજેક્ટ બી હોઈ શકે. એ પ્રોજેક્ટ આવે સ્થળ ઉપર એના પહેલાં આ EIA એટલે કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ સ્ટડીઝ કરવામાં આવતા હોય છે. હવે આનું મૂળ કારણ કરવા માટે ઇઝ એ પ્રોજેક્ટ આવતા પહેલાં એ વિસ્તારમાં, એ પ્રોજેક્ટની આસપાસના વિસ્તારમાં એન્વાયરમેન્ટ રિલેટેડ વસ્તુઓની શું સ્થિતિ છે એ આપણે જાણવાની ટ્રાય કરતા હોઈએ છીએ. એટલે કે હવા હોઈ શકે, પાણી હોઈ શકે, માટી હોઈ શકે, પશુ પક્ષી હોઈ શકે, વેજીટેશન હોઈ શકે, એન્ડ ઇવન સોશિયલ અને ઇકોનોમિક સ્થિતિ એ જગ્યાની શું છે એ આપણે સમજવાની ટ્રાય કરતા હોઈએ છીએ. હવે એ સમજવું કેમ અગત્યનું છે ઇઝ બિકોઝ જ્યારે એ પ્રોજેક્ટ આવે અને એના લીધે જે ઇમ્પેક્ટ્સ થઈ શકે, સ્પેશિયલી એન્વાયરમેન્ટ રિલેટેડ ઇમ્પેક્ટ્સ જે થવાના હોય તે આપણે પહેલેથી ફોરસી કરી શકીએ, પ્રિડિક્ટ કરી શકીએ કે શું થવાની શક્યતા છે. અને જો આપણે આગળથી એને પ્રિડિક્ટ કરી શકતા હોઈએ તો વી કેન ઓલ્સો ટ્રાય ટુ મેક શ્યોર કે આપણે એને કંટ્રોલ કરવા માટે, એને મિટિગેટ કરવા માટે આપણે કયા પગલાઓ લઈ શકીએ. ધીસ ઇઝ ધ બેઝિક concept or the idea behind getting an environmental impact assessment study done. અને મોટા ભાગના પ્રોજેક્ટ્સ એ આ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ જે સ્ટડીઝ છે એઝ અ રિક્વાયરમેન્ટ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવા માટે કરવી પડતી હોય છે. થેન્ક યુ સર. હવે આપણે વાત કરીએ તો EIA જે છે એ ઘણા વર્ષોથી ચાલે છે. આપણું ફર્સ્ટ નોટિફિકેશન 1994માં આવેલું છે. તો અત્યાર સુધીનું એનું ઇવોલ્યુશન કેવું રહ્યું છે અને એ અર્બન કહીએ કે પછી રૂરલ કે કોઈ બી ડેવલપમેન્ટમાં એનો શું ભાગ રહ્યો છે તેના વિશે જણાવશો? રાઈટ. સો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ એ કોન્સેપ્ટ અને એ જે પ્રોસેસ છે એ ઘણો જૂનો છે. ઇટ વોઝ સ્ટાર્ટેડ બેક ઇન ધ 1980s અને આ ડેવલપ્ડ કન્ટ્રીઓ, જે વેસ્ટર્ન કન્ટ્રીઝ જે કહેવામાં આવે છે, ત્યાંથી આ કોન્સેપ્ટ શરૂ થયો છે. અને ઇન્ડિયામાં આનું અડોપ્શન, જેવી રીતે નાન્સીબેને કીધું, ફર્સ્ટ 1994માં શરૂ થયેલું. જે વખતે there was only certain industries that were required to get an EIA report done. જેના પછી 2006માં એનું વાઇડર અડોપ્શન થયું. વધારે ઇન્ડસ્ટ્રીઝ અને વધારે પ્રોજેક્ટ્સ પરવ્યુમાં એના લાવવામાં આવ્યા. પહેલાં આપણે EIAની વાત કરીએ તો એ ફક્ત પ્રોજેક્ટ સ્પેસિફિક ઇમ્પેક્ટ્સ પર જ ફોકસ કરવામાં આવતું હતું. જ્યારે કે આ જે ઓવર ધ યર્સ વી હેવ સીન અ લોટ ઓફ ચેન્જીસ હેપનિંગ વિથ ધ પ્રોસેસ ઓફ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ રિપોર્ટ્સ. અને હવેના જે EIA રિપોર્ટ્સ જે છે
તે બ્રોડર સસ્ટેનેબલ ફ્રેમવર્ક ને શું કહેવાય એડ્રેસ કરવાની ટ્રાય કરતા હોય છે. જેવી રીતે એક દાખલો તમને આપું તો વી આર નાવ રિક્વાયર્ડ to also include social and economic considerations in the environmental impact assessment reports. Even public consultations and public participation is now required as part of the environmental impact assessment report. જે 1994ના કાયદામાં એ બધી વસ્તુઓની વાત થતી ન હતી. બીજો દાખલો તમને એ આપું કે ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ ઇશ્યુઝ બી હવે EIA રિપોર્ટ્સમાં એડ્રેસ કરવાની ટ્રાય કરવામાં આવી રહી છે. જે વન ઓફ ધી એક્ઝામ્પલ્સ બિંગ કે કોઈ બી હવે EIA રિપોર્ટ્સ આપણે જે પ્રિપેર કરતા હોઈએ છીએ એમાં ઇન્ડસ્ટ્રી કે કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કાર્બન ફૂટપ્રિન્ટ ની ગણતરી બી કરવામાં આવતી હોય છે. એ લોકોના ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સોર્સિસ ઓફ એમિશન્સ જે હોય તેમાંથી કેટલું કાર્બન ઓર રેધર કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થઈ શકશે એની બી આપણે એક એસ્ટિમેટ લગાવવાની ટ્રાય કરતા હોઈએ છીએ. અને એની સામે એ પ્રોજેક્ટ એ કાર્બન કેવી રીતે સિક્વેસ્ટર કરી શકે છે થ્રુ ટ્રી પ્લાન્ટેશન, થ્રુ સોલર પેનલ્સ ઇન્સ્ટોલેશન ઓર એની અધર રિન્યુએબલ એનર્જી સોર્સિસ એ આપણે કઈ રીતે ઓફસેટ કરી શકે છે કાર્બન, એનો બી એક અનુમાન લગાવવો પડતો હોય છે. અને એ અનુમાનના બેઝિસ ઉપર આપણે આગળ અપ્રોપ્રિએટ પગલાઓ લઈ શકીએ છીએ. બરાબર. એટલે કોઈ બી નાના કે મોટા પ્રોજેક્ટની શરૂઆત પહેલાં આ બધા મેજર્સને ધ્યાનમાં રાખવા બહુ જરૂરી છે. તો એવી જ રીતે આપણે અમદાવાદની જ વાત કરીએ તો અહીંયા તો બહુ મોટા પ્રોજેક્ટ્સ થાય છે. મેટ્રો છે કે પછી ગિફ્ટ સિટી છે ગાંધીનગરનું, કે પછી રિવરફ્રન્ટની વાત કરીએ આપણે તો એની સાથે મોટા ચેલેન્જીસ પણ હશે, એન્વાયરમેન્ટલ ચેલેન્જીસ હશે કે અર્બન પ્લાનિંગ ચેલેન્જીસ હશે, રિસ્ક્સ હશે. તો એને કઈ રીતે EIA ઓવરકમ કરી શકે છે? અને શું અમદાવાદ જેવા મોટા શહેરમાં એડિક્વેટ ટૂલ્સ છે ખરા એ બધું એસેસમેન્ટ કરવા માટે? ધેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. હવે અમદાવાદની વાત કરીએ તો જસ્ટ લાઈક એની અધર બિગ સિટી, કોઈ બી મોટા બીજા ઇન્ડિયામાં આવેલા શહેરની જેમ જ અમદાવાદમાં એર, વોટર, વેસ્ટ શું કહેવાય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને રિસોર્સ ડિપ્લીશનના ઘણા બધા ઇશ્યુઝ છે. હવે તમને એક ઉદાહરણ આપું તો અમદાવાદ સિટી has been designated as an over-exploited zone as far as Central Groundwater Authority is concerned. એટલે Central Groundwater Authority એમ કહે છે કે જે આપણું ગ્રાઉન્ડ વોટર લેવલ છે અમદાવાદ સિટીની નીચે, that is far less than what the demand for that groundwater is, right? Which tells us કે that is something that has to be absolutely addressed immediately. નહીં તો પછી આટલી બધી જે રેસિડેન્શિયલ સોસાયટીઝ છે જે દરરોજ પોતાના વોટર રિક્વાયરમેન્ટ માટે બોરવેલ્સ અને ગ્રાઉન્ડ વોટર ઉપર ડિપેન્ડ જે કરતા હોઈએ છે એમને એ ડેફિનેટલી એમાં અસર પડવાની. બરાબર. બીજું, as far as Ahmedabad is concerned, I can think of two issues that we have apart from a lot of other issues, but predominantly two major issues that we face. One is heat island effect. બરાબર. હવે heat island effect જે છે that is mainly happening due to rapid urbanization. In fact, આજનું તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું ન્યૂઝપેપર વાંચો તો એના સેકન્ડ પાના ઉપર જ એક મોટો હીટ આઇલેન્ડ ઇફેક્ટ રિલેટેડ આર્ટિકલ છે. બરાબર. અને બીજી વસ્તુ એ છે કે આપણા જે શહેરમાં ટ્રાફિક અને કન્જેશનના બહુ જ ઇશ્યુઝ છે જે ઘણા બીજા ઇન્ડિયાના શહેરોમાં બી છે. અમદાવાદમાં બી એ ઇશ્યુઝ બહુ વધી રહ્યો છે અને એનું મુખ્ય કારણ એ કે આપણા જે રોડ અને રસ્તાઓ જે છે એની જે રોડ કેરિંગ કેપેસિટી કહીએ દેટ ઇઝ ફાર લેસ દેન વોટ
ઇટ કેન ટેક, બરાબર, જે આપણે નંબર ઓફ વ્હીકલ્સ કહો કે જે એ વિસ્તારનું જે પોપ્યુલેશન છે દેટ ઇઝ ફાર મોર દેન વોટ ધીઝ આ જે રસ્તાઓ જે છે એ લઈ શકે. એટલે ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ચેલેન્જીસ દેટ આઈ થિંક અમદાવાદ ઇઝ ફેસિંગ, અને ઇટ ડેફિનેટલી નીડ્સ ઇમિડિયેટ અટેન્શન. નહીં તો પછી દેર મે કમ અ પોઈન્ટ વેર થિંગ્સ વિલ ગેટ આઉટ ઓફ હેન્ડ. કરેક્ટ. સો આ તો આપણે સમજ્યું કે બેસિક EIA શું છે અને અમદાવાદ જેવા શહેરમાં એની શું જરૂર છે. પણ આપણે એવું સાંભળવા મળે છે ઘણીવાર, ક્રિટિક્સ ઓલ્સો સે દેટ કે આ બધા રિપોર્ટ્સ જે છે ઘણીવાર એનું સેમ કરીને આપી દે છે વિધાઉટ એની એસેસમેન્ટ. તો એ કેટલું સાચું આપણને મળે છે કોઈ પણ પ્રોજેક્ટનો રિપોર્ટ, એ કઈ રીતે આપણે જાણી શકીએ? હવે આ એડિક્વસી ઓફ EIAની વાત કરીએ તો દેર ઇઝ ડેફિનેટલી ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ ઓનગોઈંગ ડિબેટ, અને એના પર ઘણા એના ઇફેક્ટિવનેસ અને એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર ઘણા બધા ક્વેશ્ચન્સ ઊભા થયેલા છે. લોટ ઓફ ધી EIA રિપોર્ટ્સ, ઘણા બધા જે EIA રિપોર્ટ્સ પ્રિપેર કરવામાં આવે છે, દે આર નોટ એટ par to what is expected of these EIA reports, right? However, there are a few EIA reports જે ઘણું સારું કામ બી કરતા હોઈએ છે. હવે જે EIA reports we think are inadequate or કદાચ એ ક્વોલિટી જે હોવી જોઈએ તે ફૂલફિલ નથી કરતા, એનું કારણ હું એમ માનું છું કે જે ઇન ડેપ્થ એનાલિસિસ જે થવું જોઈએ with respect to all the data that has been collected in the EIA report, એ કશે ને કશે એમાં કચાશ રહી જાય છે. હવે એ વસ્તુ ઇમ્પ્રૂવ કરવા માટે આઈ ફીલ કે એક તો કોઈ બી પ્રોજેક્ટ માટે જે કન્સલ્ટન્ટ્સ હાયર કરવામાં આવે, દે શુડ બી વેરી વેલ રેપ્યુટેડ, દે શુડ બી એસ્ટાબ્લિશ્ડ ઓર્ગેનાઇઝેશન્સ જે EIA પ્રિપેરેશનની ગાઈડલાઇન્સ ફોલો કરવા માંગતા હોય એવા કન્સલ્ટન્ટ્સ. બીજું કે આ EIAની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે એક તો જે ડેટા કલેક્શન પ્રોસેસ છે અને જે ઇમ્પેક્ટ અસેસમેન્ટ મેથોડોલોજીસ છે, બરાબર, એમાં કશે ને કશે ઇમ્પ્રૂવમેન્ટ લાવવાની જરૂર છે, બરાબર. અને ફાઇનલી આ જે બી EIA રિપોર્ટ્સ આપણે બનાવીએ છીએ કે કન્સલ્ટન્ટ્સ બનાવે છે, દે હેવ ટુ બી રિગરસલી રિવ્યુડ બાય ધી કન્સર્ન્ડ કમિટીઝ બિફોર એન એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ઇઝ ગ્રાન્ટેડ ટુ ધીઝ પ્રોજેક્ટ્સ. બરાબર. મને આનાથી ઘણા બધા સવાલ ઊભા થાય છે. તમે જેમ કીધું કે એન્વાયરમેન્ટલ ગાઈડલાઇન્સ પ્રમાણે, તો નવી ગાઈડલાઇન્સ 2006 નોટિફિકેશન, EIA 2006 વાળી નોટિફિકેશન, એ ગાઈડલાઇન શું છે? એમાં કયા એક્સપર્ટ્સની જરૂર પડે છે કોઈ બી એક EIA રિપોર્ટ બનાવવા માટે? એના વિશે જણાવશો? શ્યોર. સો 2000 EIA નોટિફિકેશન 2006 એ બહુ લેન્ડમાર્ક નોટિફિકેશન હતું ઇન ટર્મ્સ ઓફ ધી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ રિપોર્ટ્સ દેટ આર પ્રિપેર્ડ, અને એના અનુસંધાનમાં જે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લેવાની જે જરૂરિયાત હોય છે પ્રોજેક્ટ્સને, એના માટે એ EIA નોટિફિકેશનમાં 2 મેજર ચેન્જીસ આવ્યા જે હું સમજી શકું છું. એક તો એ EIA નોટિફિકેશને જે પ્રોજેક્ટ્સને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લાગુ પડે તેનું પરવ્યૂ વધારે બ્રોડ કરી દીધું. પહેલાં 1994માં there were only few projects or few types of projects that required an environmental clearance. Whereas 2006ના નોટિફિકેશન પછી ઘણા બધા બીજા પ્રોજેક્ટ્સ જે લાર્જ સ્કેલ હતા પણ કદાચ પહેલાં એમને EIA કરવાની જરૂરત ન હતી, એ બધાને બી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ અને EIA પ્રોસેસથી જવું પડે છે. બીજો જે મેઇન ચેન્જ આવ્યો એમાં ઇઝ that the environmental clearance powers
એટલે કે EIA રિપોર્ટને જે રિવ્યૂ કરવાનો પાવર કહીએ અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ગ્રાન્ટ કરવાનો જે પાવર કહીએ, તે EIA નોટિફિકેશન 2006ના લીધે જે સ્ટેટ ઓથોરિટીઝ છે એને બી આપવામાં આવ્યો. હવે એનાથી થયું એમ કે એક તો પહેલાં તો there was better review that could happen because of this decentralization of the powers of the environmental clearance process. અને આપણે overall process of evaluating the EIA as well as granting an environmental clearance for the projects also improved, because now the state authorities જે છે they were also able to help out and contribute to the process of evaluating the EIA reports. કરેક્ટ. તો આમાં જ તે EPHની વાત કરીએ, એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગ, એ પણ ખાસું એવું જરૂરી થઈ ગયું આફ્ટર દેટ નોટિફિકેશન. Correct. એના વિશે જણાવશો? So, public hearing, as you rightly said, 1994 ના જે કાયદાઓ મુજબ પબ્લિક હિયરિંગની રિક્વાયરમેન્ટ્સ ન હતી. 2006 પછી public hearing was made mandatory for certain types of projects requiring an environmental clearance, especially when they are large scale industries અને rural area માં જે projects હોય છે, they are all now required to get a public hearing done. બરાબર. અને એ પ્રાઇવેટ લેન્ડ ઉપર હોય, એટલે કે જે નોટિફાઈડ એરિયાઝમાં ના હોય, એસ્પેશિયલી ધોઝ કાઇન્ડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ આર નાવ રિક્વાયર્ડ to get a public hearing done. બરાબર. તો આ જે કન્સલ્ટન્સીસ છે એ લોકો આ રીતે કામ કરે છે વિથ પબ્લિક, તો એમનું કમ્યુનિટીઝ સાથે શું ભાગ રહે છે અને એમની સાથે એ રિપોર્ટ એ લોકોની શું એમાં જરૂર પડે છે, તેના વિશે જણાવશો? સો બેઝિકલી આ જે પબ્લિક પાર્ટિસિપેશનની જે વાત કરીએ અને જે એન્ગેજમેન્ટ કહીએ આપણે પબ્લિકનું, that is required or that has been made mandatory to make sure કે એ લોકોના જે લોકલ ઇશ્યુઝ છે, એન્વાયરમેન્ટ રિલેટેડ જે ઇશ્યુઝ જે એમના માટે રેલેવન્ટ છે, બરાબર, એ આઈડેન્ટિફાઈ થઈ શકે અને એ યોગ્ય રીતે એડ્રેસ થઈ શકે. રાઈટ. હવે એ સપોઝ પબ્લિક પાર્ટિસિપેશન ના થતું હોય તો ધ ઇન્ડસ્ટ્રી, even though it is present in a certain location, એ આસપાસના વિસ્તારોના લોકોની રિક્વાયરમેન્ટને એ સમજી જ ના શકે. જો એ આસપાસના લોકોની રિક્વાયરમેન્ટ સમજી ન શકતી હોય તો નેચરલી એ જે લોકોના એન્વાયરમેન્ટ રિલેટેડ જે ઇશ્યુઝ છે એને એ અપ્રોપ્રિએટલી એડ્રેસ ના કરી શકે. સો engagement of the local community is extremely important in the EIA process, and that engagement should happen at the very early stage of the project. બરાબર. જ્યારે પ્રોજેક્ટનું સ્કોપિંગ થતું હોય, બરાબર, એ રિવ્યૂ જસ્ટ થતાં પહેલાં એ પ્રોજેક્ટ કઈ ટાઈપનો છે એ જ્યારે આપણે સમજવાની ટ્રાય કરતા હોઈએ, એ વખતે આ લોકલ કમ્યુનિટીઝને આપણે આ EIA પ્રોસેસમાં એન્ગેજ કરવા જોઈએ, જેથી કરીને એમના પ્રોબ્લેમ્સ રેલેવન્ટલી એડ્રેસ થઈ શકે. બરાબર. હવે આપણે EIAની થોડી ટેકનિકલ વાતો કરીએ કે GIS મેપિંગ ટૂલ્સ છે, AI મોડલિંગ છે, એ બધાનો કેટલો આમાં ભોગ રહે છે EIAના રિપોર્ટ બનાવવામાં? હવે હજુ સુધી તો આઈ એમ એટલીસ્ટ નોટ અવેર કે AI રિલેટેડ કંઈક શું કહેવાય ઉપયોગ EIA પ્રોસેસમાં હજુ સુધી આવ્યો હોય. બટ એઝ ફાર એઝ GIS અને રિમોટ સેન્સિંગ ઇઝ કન્સર્ન, એ ડેફિનેટલી શું કહેવાય, ઇટ ઇઝ અ રિક્વાયરમેન્ટ, અને ઘણા હવે વર્ષોથી GIS અને રિમોટ સેન્સિંગનો ઉપયોગ અને ફાયદો EIA પ્રોસેસમાં લેવામાં આવે છે. હવે દેટ ઇઝ એ GIS અને રિમોટ સેન્સિંગ ના ઉપયોગથી you would say comprehensive data analysis
બેટર ઓર ઇમ્પ્રુવડ વિઝ્યુલાઇઝેશન, બરાબર, અને પ્રિડિક્ટિવ કેપેબિલિટીઝ જે કહીએ આ GIS અને રિમોટ સેન્સિંગના લીધે, દેટ હેઝ ડેફિનેટલી ઇમ્પ્રુવડ. જેથી કરીને જે ત્યાંના વિસ્તારમાં જે લેન્ડ યુઝ રિલેટેડ ચેન્જીસ હોય, પછી વેજીટેશન રિલેટેડ ચેન્જીસ હોય, અને ઇવન એર અને વોટર પોલ્યુશન રિલેટેડ ચેન્જીસ અને શું કહેવાય ફ્યુચરનું પ્રિડિક્શન એ ઘણું સારી રીતે થઈ શકે છે. બરાબર. તો એક EIA રિપોર્ટમાં કયા કયા કમ્પોનન્ટ્સની જરૂર પડે? વોટ આર ધ થિંગ્સ દેટ વી શુડ ટેક કેર ઓફ? એટલે કયા કયા એવા કમ્પોનન્ટ્સ હોય જે જરૂરી છે મેજર કરવા માટે? હવે EIA reportsમાં there are a lot of experts involved. When we talk about EIA, એક individual કે બે individual cannot prepare an EIA report. It is not possible, and even as a requirement, બરાબર, there are very specific experts that are designated and required to prepare an EIA report. જેવી રીતે there is a special expert for air pollution, there is a special expert for water pollution, solid waste હોય કે hazardous waste હોય એના માટેના બીજા experts હોય છે. ઇકોલોજી કે બાયોડાયવર્સિટી રિલેટેડ જે સ્ટડીઝ કરવામાં આવે છે એના રિલેટેડ બીજા એક્સપર્ટ્સ હોય છે. લેન્ડ યુઝના એક્સપર્ટ્સ જુદા હોય છે. દેન દેર આર હાઇડ્રોજિયોલોજી એક્સપર્ટ્સ ઓલ્સો. પછી હવે જે ઇન્ડસ્ટ્રીઝમાં that this is a more recent development, there is always a chance કે કોઈ ડિઝાસ્ટર થઈ શકે કે કોઈ બ્લાસ્ટ થઈ શકે, તો એના માટે રિસ્ક અસેસમેન્ટ કરવાની જરૂરિયાત પડતી હોય છે. તો એ રિસ્ક અસેસમેન્ટ માટે રિસ્ક અસેસમેન્ટના એક્સપર્ટ્સ હોય છે. અને as mentioned earlier in our talk, we are now also required to consider the social and economic angles of the local area in which that project is coming up. બરાબર, એટલે સોશિયલ અને ઇકોનોમિક રિલેટેડ એક્સપર્ટ્સની બી હવે આમાં ઘણો ઇન્વોલ્વમેન્ટ થતો હોય છે. બરાબર. તો આપણે ઇનોવેશન્સની વાત કરીએ, જેમ અત્યારે એમર્જિંગ ટોપિક્સ છે, ક્લાઇમેટ ચેન્જ છે, પછી આપણે પહેલાં વાત કરી એમ કે હીટ આઇલેન્ડ્સ છે, રિસ્ક એનાલિસિસ માટે રિસ્ક એસેસમેન્ટ છે, આ બધા જે ટોપિક્સ છે એના માટે કંઈ ઇનોવેશન્સ અગર થતા હોય કે થવા જોઈએ EIAની હેલ્પ માટે, તો એવું કંઈ તમારા થોટ્સ? So as far as improving on the EIA process is concerned, આમાં ઇમ્પ્રુવમેન્ટની દ્રષ્ટિએ તો મને એવું લાગે છે કે કન્સિડરિંગ કે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ બહુ મોટા ઇશ્યુઝ હવે બની ગયા છે. ખાલી અમદાવાદ કે ઇન્ડિયા માટે નહીં પણ આખી દુનિયા માટે એ બહુ ક્રિટિકલ પોઈન્ટ છે. તો જે બી લોંગ ટર્મ ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્શન્સ હોય, ટેમ્પરેચર રિલેટેડ હોય કે વોટર લેવલ્સ રિલેટેડ હોય, એ પ્રોજેક્શન્સને કોઈક રીતે આ EIA પ્રોસેસમાં ઇન્ટિગ્રેટ કરવાની ટ્રાય કરવી જોઈએ. જેથી કરીને શું કહેવાય, વી આર નોટ ઓનલી એડ્રેસિંગ વેરી લોકલ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ, બટ વી આર ઓલ્સો ટ્રાઇંગ ટુ connect all these local problems with a bigger problem, which is the climate change. એટલે કે ગ્લોબલ લેવલ ઉપર આ જે બી પ્રોજેક્ટ આવે છે, શું કહેવાય, કોઈ બી જગ્યાએ ઇન્ડિયામાં, એની ક્લાઇમેટ ચેન્જની દ્રષ્ટિએ શું અસર થવાની શક્યતા છે. દેર હેઝ ટુ બી સમ વે ઓફ ટ્રાઇંગ ટુ કનેક્ટ દેટ વિથ ધી ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્શન્સ that we know of. બરાબર. તો હવે આને તે આપણે સંકળાઈને એક ક્વેશ્ચન મારા મનમાં આવે છે કે this is a compliance tool. EIA is a compliance tool, but how do we ensure that it is not just a compliance tool and it is a transformative tool for the environment? Right. So it's a very good question. To improve upon this EIA process and make it a transformative tool, I believe there's a need to incentivize industries and developers to adopt greener practices. I think that is the need of the hour, and it shouldn't happen through compulsion or a requirement, but through appropriate financial incentives being provided by
રેગ્યુલેટરી ઓથોરિટીઝ, બરાબર, એ બહુ જ અગત્યનું છે. બીજી વસ્તુ એમ છે કે આપણે આ જે બી EIA પ્રોસેસ કરીએ છીએ એ પ્રોજેક્ટના પ્લાનિંગમાં અને ડિઝાઇન ફેઝમાં એનું ઇન્ટિગ્રેશન બહુ અર્લી સ્ટેજથી જો થઈ શકતું હોય તો આઈ થિંક ઓવરઓલ એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ ઘણો ફાયદો થશે. બીજા કે આપણે જ્યારે EIA બનાવતા હોઈએ છીએ તો જે મિટિગેશન મેઝર્સ જે આપણે પ્રપોઝ કરતા હોઈએ છીએ જે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ્સની સામે, તે મિટિગેશન મેઝર્સ શુડ બી વેરી રિયાલિસ્ટિક એન્ડ દે શુડ બી પ્રેક્ટિકલ ઇનફ કે એ ઇન્ડસ્ટ્રીઝ અને ડેવલપર્સ એ વસ્તુને અડોપ્ટ ખરેખર અને ઇઝીલી કરી શકે, જેથી કરીને એ ઇમ્પેક્ટ્સ ને કંટ્રોલ કરી શકાય. બીજું કે જે મોનિટરિંગ અને કમ્પ્લાયન્સ જે કહીએ આપણે એન્વાયરમેન્ટ રિલેટેડ, એસ્પેશિયલી કમ્પ્લાયન્સ ટુ ધી કન્ડિશન્સ, જે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની કન્ડિશન્સ એમને આપવામાં આવી હોય તે કન્ડિશન્સ નું મોનિટરિંગ શુડ બી વેરી રિગરસલી ડન, જેથી કરીને ખાલી એકવાર એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મેળવીને કોઈ ઇન્ડસ્ટ્રી કે ડેવલપર છટકી ના શકે, પણ એના પાછળનું જે કમ્પ્લાયન્સ જે એમણે પ્રોમિસ કર્યું હોય, કમિટ કર્યું હોય, તે બી રેગ્યુલરલી થતું રહે એ જોઈ શકાય. બરાબર, તમે જેમ કીધું કે સોલ્યુશન જે છે એ થોડું રિયલિસ્ટિક હોવું જોઈએ. તો વેન વી થિંક અબાઉટ ઇટ, તો ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટ બંને સાથે નથી જઈ શકતું. અને ઘણીવાર એવું થાય છે કે જે અર્બન એરિયાઝમાં જે સ્લમ વિસ્તારો છે તે લોકોને આ ડેવલપમેન્ટથી પ્રોબ્લેમ થતી હોય છે. તો ઇઝ ધેર એનીથિંગ હેલ્પફુલ ફોર ધેમ EIAના પ્રોસેસથી? એટલે મને લાગે છે કે જો ઇફ વી have to make it easy for everyone, including જે local communities જે છે, કારણ કે સ્વાભાવિક છે કે ડેવલપમેન્ટ થાય તો નેચરલી એના લીધે એ લોકલ કમ્યુનિટીઝને કોઈક ને કોઈ ઇમ્પેક્ટ તો થવાની જ છે, વેધર ઇટ ઇઝ એન્વાયરમેન્ટ રિલેટેડ ઓર સમથિંગ એલ્સ, રાઈટ. નાઉ હાઉ કેન વી રિયલી હેલ્પ ટુ મેક ધીસ પ્રોસેસ ઇઝીયર ફોર એવરીવન? એક વસ્તુ જે હું વિચારી શકું છું કે આ કમ્યુનિટીને આપણે અર્લી સ્ટેજીસ પર વધારે એન્ગેજ કરવા જોઈએ, બરાબર છે, કે જ્યારે આપણે EIA પ્રોસેસ ચાલુ થાય એના પહેલાંથી આ કમ્યુનિટીઝની સાથે એક ઇન્ટરેક્શન થવું જોઈએ, જેથી કરીને આપણે એ લોકોના પેઇન પોઈન્ટ્સ સમજી શકાય. દેટ ઇઝ વન થિંગ. બીજું છે કે કપેસિટી બિલ્ડિંગ. હવે આપણે રૂરલ એરિયાઝમાં જઈએ કે તમે સ્લમ ડ્વેલર્સની વાત કરી તો લોટ ઓફ ટાઈમ્સ એવું થતું હોય છે કે એ લોકોને EIAની સમજ પૂરેપૂરી હોતી નથી, એટલે એ લોકોનું પાર્ટિસિપેશન પબ્લિક હિયરિંગમાં કરવા છતાં બી એવું બની શકે કે જે રેલેવન્ટ ઇશ્યુઝ છે એમના માટે એ એડ્રેસ ના થઈ શકે, કારણ કે એમને જે EIA પ્રોસેસ છે અને પ્રોજેક્ટ રિલેટેડ જે ઇમ્પેક્ટ્સની સમજ જેટલી હોવી જોઈએ તે નથી હોતી. હવે ફોર દેટ પ્રોબેબલી કેપેસિટી બિલ્ડિંગ ઓફ ધીઝ લોકલ કમ્યુનિટીઝ કેન બી ડન થ્રુ ટ્રેનિંગ, થ્રુ વર્કશોપ્સ, બરાબર. અને ધીસ શુડ બી tried to be advocated by local regulatory authorities to make sure કે આ બધી કમ્યુનિટીઝને EIAના બેઝિક્સ ખબર હોય, જેથી કરીને એ પબ્લિક હિયરિંગમાં અપ્રોપ્રિએટલી પાર્ટિસિપેટ કરી શકે. બરાબર, થેન્ક યુ. તો આપણે એ વિચારીએ કે બહુ નોર્મલ વ્યક્તિ છે કે સ્ટુડન્ટ્સ છે અને યંગ પ્રોફેશનલ્સ બી છે જેમને ખબર નથી કાંઈ આના વિશે, તો એમને કંઈ એવું સજેશન્સ કે એડવાઇસ આપવા માગો છો હાઉ દે કેન એન્ટર ઇન અ કન્સલ્ટન્સી ઓર સમથિંગ રિલેટેડ ટુ એન્વાયરમેન્ટ? I'm glad that you asked this. હવે anyone who is young and who is just starting out in their education and in their career and is interested in following this career path, જે આપણે environment field નો career path કહી શકાય, તો first and foremost I would suggest કે they focus on the right kind of degrees as far as education is concerned. હવે to get into the environmental field હું મોટી બે ટાઈપની ફિલ્ડ્સ
વિચારી શકું છું. વન ઇઝ એન્જિનિયરિંગ એન્ડ વન ઇઝ સાયન્સીસ. બરાબર. હવે એન્જિનિયરિંગની વાત કરીએ તો ફિલ્ડ્સ લાઇક સિવિલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ આર ધ મોસ્ટ અપ્રોપ્રિએટ એઝ ફાર એઝ એન્વાયરમેન્ટ ઇઝ કન્સર્ન. અને સાયન્સીસની વાત કરીએ તો અગેન એન્વાયરમેન્ટલ છે, પછી ઇકોલોજી છે, કેમેસ્ટ્રી છે, બાયોલોજી છે. આર સમ ઓફ ધ ફિલ્ડ્સ that the young students can choose to pursue, so that they are ready to take up these roles when they graduate from these schools. એ જ્યારે ગ્રેજ્યુએટ થાય દેન દે શુડ ટ્રાય એન્ડ મેક શ્યોર કે એમને જે એન્ટ્રી લેવલ જે પોઝિશન્સ છે બરાબર એમાં કોઈક રીતે they are able to get selected, બરાબર, whether they are with environmental consulting organizations, whether they are with government organizations or any other private organizations which are working in a field which requires environment. અને અત્યારે તો એવું છે કે every other field is directly or indirectly connected with environmental issues. So મને એવું લાગે છે કે there are ample of opportunities out there for people who are interested in this field, and in fact there is a dearth of good people, good students and good professionals who can address environmental related issues appropriately and relevantly. બીજું હું એમ કહું કે જ્યારે બી સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ થાય ત્યારે એના પછી દે શુડ still focus more on technical as well as soft skills, technical skills which are more specific to the functional areas which are required in the preparation of the EIA report. બરાબર. એટલે એ તમે ફંક્શનલ એરિયાઝ જે EIA રિપોર્ટ માટે જે હોય છે એના મુજબ શું કહેવાય તમે થોડુંક ટેકનિકલી વધારે તૈયારી કરી શકો, અને તમારા જે સોફ્ટ સ્કિલ્સ હોય વેધર ઇટ ઇઝ કમ્યુનિકેશન સ્કિલ્સ ઓર ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ એને બી થોડુંક એના ઉપર બી ફોકસ કરવું જોઈએ. તમારું ઓવરઓલ નેટવર્ક જે છે એ બિલ્ડ કરવાની ટ્રાય કરો. ટ્રાય ટુ ગેટ કનેક્ટેડ એન્ડ ટોક ટુ પીપલ હુ આર ઓલરેડી વર્કિંગ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ. જો આ બધી વસ્તુઓ કોઈ યંગ પ્રોફેશનલ ટ્રાય કરે કરવાની તો એના આ ફિલ્ડમાં સક્સેસફુલ થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે. બરાબર. અને આ ફિલ્ડ શું કહેવાય ઇઝ વેરી રિવોર્ડિંગ એન્ડ ડાયનામિક if you have the right kind of interest. થેન્ક યુ સો મચ. આજે ઘણું બધું જાણવા મળ્યું એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ વિશે. એક નોર્મલ વ્યક્તિને આના વિશે ના ખબર હોય, કારણ કે ધીસ ઇઝ અ કરિક્યુલમ સબ્જેક્ટ. જ્યારે એ તમે ભણતા હોય ત્યારે તમને એના વિશે ખબર પડે, પણ આપણે બહુ જ સિમ્પલ માણસને પૂછવા જઈએ તો દે ડોન્ટ ઇવન નો અબાઉટ ધીસ થિંગ. તો આજે ઘણું બધું જાણવા મળ્યું, અને તમારા સજેશન્સ, એડવાઇસીસ અને ઇન્ફોર્મેશન માટે થેન્ક યુ સો મચ. અને આવી જ રીતે આપણે વાતો કરતા રહીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપણે સાંભળી રહ્યા છીએ રેડિયો LJ 90.8 FM. થેન્ક યુ.